હેલો મિત્રો, તો સવારના 9 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. ચા નાસ્તો ને બધું કરવાનું બાકી છે. તો ચલો વ્લોગમાં બન્યા રહો. આપણે છે ખાખરા, 3-4 બદામ અને ચા. ચલો બધા ચા પાડી નાસ્તો કરવા માટે. તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા આવી ગયા છે. જમવા ભાત, મગનું શાક, દહીં, સલાડ, ગરમા ગરમ ઘીવાળી રોટલી. નમસ્કાર મિત્રો, કૃષ્ણ સદા સહાય છે. જય દ્વારકાધીશ. મિત્રો, આજનો લાલ કિતાબનો ટોપિક છે આપણો મની મેટર્સ, એટલે કે નાણાંની જરૂરિયાત. નાણાં ખૂબ જરૂરી છે. મિત્રો, આજનો આ ટોપિક એટલા માટે લીધો છે કે તાજેતરમાં તમે રાજપાલ યાદવને ઓળખો છો, બધા કોમેડિયન છે. બહુ સારી સારી મૂવી આપી છે, ભૂલ ભુલૈયાથી લઈને ઘણી બધી. તમને ખબર જ હશે કે એક સારા એક્ટર છે, પરંતુ એમને જેલ થઈ છે કારણ કે એમને કંઈક 9 કરોડ રૂપિયાનું એમની માથે દેવું છે, એ ચૂકવી શક્યા નથી. એટલા માટે તો મિત્રો એને જાતા જેલ કોર્ટમાં એવું કીધું કે મારી પાસે પૈસા નથી અને મારે કોઈ મિત્ર નથી. એટલે મિત્રો, એ ખરાબ પરિસ્થિતિ એવી આવી ગઈ કે એ એક્ટર ઉચ્ચ દરજ્જાનું કોમેડિયન કહેવાય, છતાં એવું પડ્યું. આ પાછળથી બધા અક્ષય કુમાર ને સોનુ સૂદ ને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી આવી છે મદદ કરવા, અને બહાર પણ આવી જશે. પરંતુ ઇજ્જત તો પાછી ના આવે. એકવાર જે મીડિયામાં છપાઈ ગયું અને લોકોમાં, સમાજમાં સ્પ્રેડ થયું, બની શકે કોઈને બી સાથે બની શકે છે. પણ આપણે એમાંથી જે શીખ લેવાની છે એ કે નાણાંની જરૂર તો પડે જ છે. આવડો મોટો કલાકાર જો હોય, તમે જુઓ એને કેટલી બધી મૂવી કરી, એની પાસે પૈસા નથી. મિત્રો, આપણે જે લાલ કિતાબનો ટોપિક છે કે જો કલાકારને આવી સ્થિતિમાં હોય તો આપણે તો શું કહેવાય, આપણે કયા ખેતની મૂડી છે. એટલે સોચી સમજીને વિચારીને પગલાં ભરવા જોઈએ. બીજું કે નાણાં કમાવા માટે હંમેશા ધ્યાન આપવું જોઈએ કે તમે ઇન્કમ તમારી ચાલુ રહેવી જોઈએ. કોઈ મદદ કરવા આવતું નથી. આવડો મોટો કલાકાર હોય, શું એ કોઈની પાસે નહીં ગયો? પહેલાં નહીં ગયો હોય, કોઈને નહીં કીધું હોય એને? આવડા મોટા કલાકારના કોઈ ફ્રેન્ડ નથી કે જે એને મદદ કરી શકે? આવડી મોટી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે એટલે કોઈ કોઈનું સગું નથી. અને શરમના મારે આવે અને દેખાડો એ થઈ જાય કે ભાઈ આ વ્યક્તિ મદદ કરવા માટે આવ્યો, બાકી એ ગયા જ હશે કોઈની પાસે. પણ તમારા મારા જેવાને કોઈ મદદ કરવા નહીં આવે. એટલે આપણે આપણી રીતે જ સદ્ધર થવું પડે. મિત્રો, આપણા વડવાઓ પણ કહી ગયા છે કે રૂપિયા રડો. જ્યારે તમારી જુવાની હોય ત્યારે રૂપિયા રડો, એટલે ઘડપણમાં એ કામ આવે. જુવાનીનો રૂપિયો રડેલો હોય ને, એ ઘડપણની લાકડી બની જાય તમારે. કદાચ તમારા સંતાનો તમને નહીં રાખે ને, પણ એ રૂપિયા તમને કામ આવશે. તમારી દવા, તમારા જીવન જરૂરિયાતની વસ્તુ એમાંથી નીકળી જશે. એટલે અત્યારે કોઈના પર ભરોસો રાખવા જેવો નથી. પણ જો તમારી સંગ્રહેલી મૂડી હશે ને, કહેવાય છે ને મરણ મૂડી, તો મરણ મૂડીને સાચવીને રાખો. અને દરેક જે પણ અત્યારે એજડ છે એમને પણ એ ધ્યાન રાખવું જોઈએ કે તમારી મરણ મૂડી કોઈને ના આપવી જોઈએ. ઘણા વૃદ્ધ મા બાપ હોય છે કે જે હરખમાં નરખમાં પોતાના દીકરા દીકરી ઉપર વિશ્વાસ રાખીને એમને આપી દે છે, ખાસ કરીને દીકરાઓને. પછી દીકરાઓની દાનત બગડી જતી હોય છે અને એ જ મા બાપ એમને બોજારૂપ લાગતા હોય છે. પછી એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય છે. બહુ શરમજનક વાત છે. આવા દીકરાઓ તો કોઈને ના આપે ભગવાન. એટલે મિત્રો, કે તમે દીકરા છો ને, તો તમને પણ રિક્વેસ્ટ છે કે આવું ક્યારેય ના કરશો. મા બાપનો પ્રેમ તમને ક્યારેય નહીં મળે, એની કંઈ કિંમત ના હોય. કે એ તો તમને બધું આપવા માટે જ તમને આ ધરતી પર લાવ્યા છે. કે ત્યારથી તમારો જન્મ થાય ને ત્યારથી એ વિચારવા માંડે કે મારા દીકરા દીકરીને હું શું કરું, કેવી રીતે કરું.
કેટલું એમને 60 પેઢીનું સુખ કરીને જવું એટલી મહેનત કરવા તૈયાર હોય છે, પણ જ્યારે તમને સંપત્તિ મળી જાય છે ત્યારે તમને એ નડવા લાગે છે, એ મા બાપ તમને કડવા લાગે છે, એ કંઈ કહી જાય તો તમને ગમતું નથી, પછી તમે શું કરો? વૃદ્ધાશ્રમમાં મૂક્યા કોઈના પણ ચડામણાથી. મિત્રો, તમે સાવ નાના હતા ને ત્યારે તમારી કેવી કેર રાખતા હતા તમારા મા બાપ, તો અત્યારે એ સાવ નાના જેમ જ સમજો, એટલી કેર કરવી પડે. તમારું નાનું બાળક હોય 5-6 મહિનાનું, તમે એનું કેટલું ધ્યાન રાખો છો, એ પડી ના જાય, આમ નહીં તેમ નહીં, આ ખાઈ જાય ને પેલું ના કરી જાય, કેટલું ધ્યાન રાખો છો તમે. તો તમારા મા બાપે એ બધું તમારા માટે કરેલું જ છે એક વખતે. તો હવે તમારો વારો છે કે તમારે એના મા બાપ બનવું પડે. એક ઉંમર થાય ને એટલે મા બાપ બાળકો જેવા થઈ જાય, એટલે તમારે એમનું ધ્યાન રાખવાનું હોય. તમે નાના હતા ને ત્યારે તમે એને બહુ હેરાન કર્યા છે. તમે અત્યારે કહેતા હશો ને કે મા બાપ તમને નડે, આમ વચ્ચે બોલ કરે કે ખીજાય કે જે પણ, તમે નાના હશો ને તમે જોયા છે કેટલા ટેન્ટ્રમ થ્રો કરે છે નાના બાળકો, કેટલી જીદ કરે છે, રાતે સુવા ના દે, સેજ શરદી ને એવું થઈ ગયું ને આખી રાત મા બાપ જાગે છે, તમે જાગતા હશો તમારા બાળકો માટે. તો આવી બધી પરિસ્થિતિ તમારા મા બાપ ભોગવી ચૂકેલા છે, એટલે મહેરબાની કરીને એમને ક્યારે પણ દુઃખ પહોંચે ને, આ કદાચ કંઈક બાબતે બોલાચાલી થઈ જાય, પણ ક્યારેય ઘરની બહાર નહીં કાઢવાના, ડિસરિસ્પેક્ટ નહીં કરવાની, કહેવું હોય તો કહી દેવાનું કે મમ્મી પપ્પા આ બાબતે અમને ખોટું લાગ્યું છે. એટલે મિત્રો, એટલું ધ્યાન રાખજો કે એટલીસ્ટ મા બાપ જેવું કોઈ તમને પ્રેમ ના કરી શકે, કોઈ જ ના કરી શકે. એટલે અને જેવું તમે વાવશો ને એવું તમે લણશો. જો તમે એવું વિચારતા હો કે તમારા મા બાપ અત્યારે તમને નડે છે, જો આ વૃદ્ધાશ્રમમાં જતા રહે તો આમનો ખર્ચો બચી જાય, આ તે બધું, એ જ પરિસ્થિતિ તમારી થવાની છે 100%. કર્મ કોઈને છોડતું નથી. કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્મ કોઈને નહીં છોડે, કર્મ કોઈની શરમ પણ ભરતું નથી, એની સામે કોઈનું નથી ચાલતું. એટલે જો બને તો સારા કર્મો કરજો, અને એટલીસ્ટ તમારા મા બાપને ક્યારે જાકારો ના આપતા. અને વૃદ્ધાશ્રમ, આટલા બધા મા બાપ વૃદ્ધાશ્રમમાં અત્યારે છે, એનો મતલબ ક્યાંક ને ક્યાંક દીકરાઓની દાનતમાં ખોટ છે, અને દીકરાઓ કંઈક ખોટું કરી રહ્યા છે ને એટલે મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. નકર કોઈ મા બાપે એનો દીકરાને ક્યાંય મૂકી દીધો અનાથ આશ્રમમાં? તમે જોયું છે કે બાળક જન્મ સીધું અનાથ આશ્રમમાં મૂક્યા હોય? ના બને મિત્રો એવું ક્યારે. તો તમને કેવી રીતે તમારા પગ ઉપડ્યા કે તમે તમારા મા બાપને ત્યાં વૃદ્ધાશ્રમમાં મૂક્યા? તમે વિચાર પણ કઈ રીતે આવ્યો? એટલે જો તમે આવું કંઈ કર્યું હોય ને તો એને તરત જ તમે સુધારેલો તમારી ભૂલને, કે કર્મ કોઈને નહીં છોડે, તમે સુખી તો નહીં જ રહો, એટલી ગેરંટી છે. અને વડવા આપણા કહી ગયા છે ને કે બચત કરો, કરકસર કરો. અત્યારના સમયમાં છે ને કરકસર કરવી બહુ જરૂરી છે. બચત છે ને એ એક જાતની આવક જ છે, કે ધ મની ઇઝ સેવ્ડ ઇઝ ઇન્કમ. જે મની તમે બચાવી છે ને એ તમારી આવક જ છે. તમે 100 રૂપિયા કમાતા હોય ને 10 રૂપિયા બચાવ્યા ને તો એ 10 રૂપિયા તમારી ઇન્કમ જ છે, એવું વિચારી લેજો. અને એવી રીતે બચત કરજો. 100 રૂપિયા કમાય ને 110 વાપરી નાખો તો ક્યાંથી મેળ પડવાનો છે? બીજું, ઉડાવ ના બનો, જ્યાં ત્યાં ઉડાડી ના દો પૈસા. જિંદગી કંઈ એટલી બધી નાની નથી હોતી કે દર શનિવારે રવિવારે વીકેન્ડમાં એન્જોય કરીને 18 રૂપિયા ઉડાડી દેવા, અથવા ભાઈબંધો પાછળ ગમે ત્યાં ઉડાડી દેવા. ઉડાડવાની વસ્તુ નથી પૈસા. આપણે ભારતમાં તો લક્ષ્મી માતા કહેવાય છે, લક્ષ્મી સ્વરૂપે એમના પૂજન થાય છે, તો સમજી વિચારીને જરૂરિયાત હોય એ પ્રમાણે વાપરવા જોઈએ. બીજું, રિસ્ક ના લીધો. એને થોડાક વર્ષો પહેલાં કોઈ મૂવી બનાવી હતી, એમાં લોકો પાસેથી એને પૈસા લીધા સમથી, અને એ મૂવી ફ્લોપ ગઈ. મિત્રો, જ્યારે કોઈ વસ્તુમાં અનુભવ ના હોય તેમાં એકદમથી ભૂસકો ના મારે. આ આપણને શીખવાડે છે. અમુક કિસ્સા છે ને કે જાત અનુભવ કરવાના ના હોય, કોઈનામાંથી શીખવાનું. અમુક વસ્તુમાં તમને જો ખબર ના પડતી હોય ને તો ત્યાં ક્યારેય ના જવું, અથવા એમાં ક્યારેય રોકાણ ના કરવું જોઈએ. એના કરતાં જે તમારી પાસે છે ને એ સેફ છે. એટલીસ્ટ તમે જ્યાં છો ને 100 રૂપિયા હોય ને તો 100ના 110, 20, 25 ના થાય તો કંઈ નહીં, પણ એના માઇનસમાં ના જવા જોઈએ. લાખના 12 કરે એમ કીધું ને, એવું ક્યારેય ના કરવું જોઈએ. તમને ખબર પડતી હોય તો જ એ ધંધામાં ઝંપલાવો,
તમને ખબર પડતી હોય તો જ ત્યાં રોકાણ કરો. નગર ઘણા એવા કિસ્સા છે, લેગ ભાગુ લોકો હોય છે કે તમને છેતરીને જતા રહે, તમારા પૈસા લઈ જાય છે. માર્કેટમાં ઘણા બધા સ્કેમ ચાલુ થઈ ગયા છે કે લોકોના પૈસા ગમે તે રીતે શેરવી લેવામાં આવે છે, બાટલીમાં ઉતારી દે છે લોકોને. એટલે જ કે જીવનમાં તમને બહુ ના મળે ને તો કંઈ નહીં, પણ જે તમારી પાસે છે ને એ ના જવું જોઈએ. પ્લસ ના થાવ તો કંઈ નહીં, નેગેટિવ તો ના જ જવું જોઈએ, ભલે તમે ત્યાં જ ઊભા રહો. એટલે મિત્રો, આ રાજપાલ યાદવના કેસમાંથી મારે તમને કહેવું હતું, તમે લોકો શું શીખો છો આ બાબતમાં? મિત્રો, અમુક બાબત જે બનતી હોય છે ને એ ઓબ્ઝર્વ કરવાની હોય અને એમાંથી આપણે શું શીખ લેવાની ને એ જોવાનું. પહેલું કે જે પૈસા છે એ મહત્ત્વના છે, તમારી આર્થિક સ્થિતિ સારી કરવી જ જોઈએ, બને એટલી મહેનત કરવી જોઈએ. જોવાની કંઈ ઉડાવવા માટે ને એન્જોય કરવા માટે નથી હોતી, એ કમાવા માટે હોય છે. દરેક જીવનના ફેઝ હોય, બાળપણ હોય ત્યારે તમારે રમી લેવાનું હોય, તમારી જવાબદારી બીજા ઉપાડતા હોય, એટલે કે તમારા મમ્મી પપ્પા ઉપાડતા હોય, ત્યારે તમને કોઈ ટેન્શન ના. પછી તમે યુવાન થાવ, તમારું ફેમિલી આવે, એટલે એ ફેમિલીની જવાબદારી તમારી છે, તો એ ફેમિલી સિક્યોર રહે એની જવાબદારી તમારી. પ્લસ વૃદ્ધાવસ્થામાં પણ તમે સિક્યોર હો એટલી ઇન્કમ તમારી હોવી જોઈએ, એ પણ જવાબદારી તમારી છે. પછી તમે ત્યારે એમ ના કહી શકો કે હવે હું ઘણાને તમે જોયા છે 60-70 વર્ષે હજી કમાતા હોય છે. કેમ કમાવું પડે છે? જુવાનીમાં સરખી રીતે નહીં કમાયો હોય તો કમાયો હશે તો ઉડાડી દીધું હશે, અથવા ખોટા રસ્તે ગયા હશે, અથવા આવા કોઈ પગલાં લઈ લીધા હશે જેમાં કેલ્ક્યુલેશન નહીં કર્યું હોય કે આમાં લોસ જશે તો હું શું કરીશ, કેવી રીતે કરીશ, એવા પગલાં લીધા હશે એટલે એમને ખોટ પડી ગઈ હશે. એટલે એ ભરપાઈ કરતાં જિંદગી નીકળી જાય. પછી એન્જોય કરવાનું કેવું તો કંઈ આવે જ નહીં, આખી જિંદગી ઢસડ જ કરવાના આવે. મિત્રો, આજનો આ ટોપિક તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, અને તમારે કંઈ કહેવું હોય આ બાબતે અથવા આવા ટોપિક વિશે તો કોમેન્ટમાં જરૂર કરજો. જય દ્વારકાધીશ. કૃષ્ણ સદા સહાય.